એક બાજુ ગરમીનો માહોલ ગરમ છે અને આપણા ચાહકોને માહોલ ગરમ કરી નાખ્યો છે આ સ્ટેજે આગા પાછું થાય છે આમથી આમ કઈ નહીં હેલો હા મારું અમદાવાદ હા ખરેખર આટલી ગરમી પડે છે અને વિફરેલા બંકા આટલી ગરમીમાં ઉભા છે આ સપોર્ટના કેવા પ્રેમ કેવા અમારા ચાહકોનો હા એટલે એવું નહીં વાઘા એક જ મિનિટ જંગ જોમે કે રંગ જોમે પણ જો આ બંગાની એન્ટ્રી થાય ને તો આખો માહોલ જોમે લ્યા ખરેખર માહોલ જોમાડી દીધો માહોલ ગરમે કરી દીધો કાળી ગાડી કાળા કપડા માર્કે તમો એન્ટ્રી મારો મને નમ્યા ઈન નમો હમા પડે ઈન પાળું આ તો મને પાળવાનો ટાર્ગેટ છે એ આવ ભણી એને અબે તેરે નામ કા કુત્તા પાલું આપણે મોટા વિચારે બોલ છે નકે આ મારા ચાહકો તો ચા પી પણ તું ગોઠિયા ખાય ઓએ એટલે વાઘાઈ તમે આ ધમકી આલી છે ને એટલે આ તું ખાતું ફરજો એમ હે ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંગાળને કોઈ ગાડીની જરૂર નહીં કારણ કે આલે નો જીતો આપતો આગે જરૂર ખરેખર બોલીને કેતો આવ્યો એટલે ઓગળ મારી વાત વગર દાદાગીરી કરે જેવી નહીં વગર બધા ચાહકો છે ને એટલે આમ બીજું કોઈ નહીં એટલે વાઘોજી મારે એક વાત કહેવી છે કે ધોબલા તો મજબૂત છે ધોબલા તો મજબૂત છે ને એમ ધોબલા મજબૂત જ છે બરાબર ભગવાનની દયા છે કોઈ નહીં થાય પણ મારે એક વાત કેટલાય દાડેથી કહેવી છે કે આપણા ગામમાં એકદમ સ્કોર્પિયો આવ્યો છે અને કેટલાય દાડેથી વાયરે ભરેલો છે કે મૂળ પક્ષી એમ પણ ખરેખર હોમો આવે અને બીજું તો કોઈ કહેતો નહીં પણ અલ્ટો લાઈન જો એને નાવ લાડું નહીં તો મારું નામ બંધોની નહીં હું યાર આબરૂ થાય એવું કરે તું કેમ તન તો કોઈ બોલતે જ આવડતું નહીં યાર તાણી આપણી મુઠા સ્કોર્પિયો લઈને તો હોમ પાવર કરે અલ્ટો લઈને આવો ખબર પડે એક મિનિટ કને કહેવાય છે બધું તે વળી લાગુ પડતું હોય તો વઠું ઓઢી લો તો કે ટાઈમ ને હડો ઓઢી લીધું કશો વાતો નહીં બરાબર તમે મને ઉડાડી મેલશો એમ ને ઉડાડી મેલો ની ઉડાડી મેલો આદી વાત નહીં કરતો કાલનો વિડિયો કને જોયું તું કેજો મન કાલનો વિડિયો કને જોયું તું અરે એમ કે છે કે આ ઉડાડી મેલું પેલું ઉડાડી મેલું ઓને ઉડાડી મેલું પેલાનું ઉડાડી મેલું આજે બંકો થાતો ફરો છે અલ્યા કૂતરાથી બીવાણો જ ના બીવાણો એ ઓરિજિનલ નતો નકલી હતો રમેશ નતું લ્યા તો પછી એ તમને કહું અઘરી લે મારી વાત આ ધણે હુઈ જતો અને કૂતરું મેલું તું ને અમે મેલું તું બરાબર તે મોટો સમજીન મોસમથી ઘોડે પડ્યો તો આરો ધણી જઈને જોબે આપતો તો તમને કહું તારી પછી આબરૂ કાઢા જા એ પેલો કૂતરાનો અવાજ કાઢજે ખરેખર ભાઈ કાઢો એમ નહીં કાઢી એક વખત એમ તું પછી અભો છે મને લાગે હો અરે અવાજ કાઢનારો અભો છે એમ કૂતરાનો અવાજ ના નીકળે હવે તો જીતી છે ને ગજ ના થાય ખરેખર કૂતરો અને ઊંઘમાંથી ઉઠ્યો નહીં એટલે ખાલી કૂતરાની શક્લ જોઈને ડાબડી મૂઠો બધા ભમાવાની વાત કરે છે 2 વખત ભમીને ઊંધો પડ્યો હતો હવે હાચું કહું એની વિડિયો તમે આખું તો જોયું છે
એમાં કોઈ મળત સાબિત નતો થયો બરાબર બધા બિયાણા હતા હે વિડિયો ચાલુ થયું એવા આરા બિયાણા પછી નો બિયાણો પછી અરી બિયાણો બરાબર ભગતજી બિયાણા બાસ્કો બિયાણો બધા બિયાણા હતા કોઈ મળત સાબિત નતો થયો એટલે કોઈ બોલવાનું આવતું નહીં એટલે કાઠામાં કાઠા ગણે ને આપણા ગામમાં હા. તો આપણે બે જણા જ છે બીજા બધા તો બધા માઇક આંગળી આ હરી હવે પાવર કરવા માંડ્યા છે ઓહો બાકી હરી ચડ્ડી પહેરતો ને ચડ્ડી ગળાની છોકરી ચડ્ડી પહેરતો ને દાણીઓનો કાકો માર જોડે આવે મને કે વાઘા આ હરી તું દુકાને લઈ જા ચોકલેટ ખવાડ તો અડધી ચોકલેટ હું એને ખવાડતો ને અડધી ચોકલેટ હું ખાતો અને હરી અત્યારે મોટા થઈ ગયા છે ટીલિંગ ફરતા અમે હવે જે મારા છોકરાનું ખાઈને મોટો થયો હોય એ મને ક્યાં પાછો જોવો અને મારે એક બીજી વાત પૂછવી છે વાઘુજી કે તમે મને તેરતા મને ચડ્ડી પહેરતો જોયો બરાબર તો તમારી ઉંમર હાલમાં કેટલી છે સસાનો હાલ 60 વરો હા 60 વરો મારા કાકો કેટલા વર્ષના હતા હવે તારો કાકો તો હવે જવા દે એ નહીં આજે હવે 58 તો મારે થયા છે ટૂંકમાં આનો 60 વર્ષનો છે અને આનો 58 વર્ષનો છે બરાબર તે શું ધૂળ સેવા કરી લે હે વાતો કરી છે તે હવે ડાબડી મોટા આપણે નાના હતા ને તાણી યાર નેન ચકડું જતું તને કહું અચ્છા તાર તું નાનું જતું તાણી અલે તું એ વળી કોઈ નહીં 100 વરાનો થઈ ગયો છે કોઈ થી હવે આપણે મારી વાત આપણા ગોમો ગેડામ ગેડું ગણો તો અડુહલું છે ઓવે પાચીરેલું કોદડું મેં તો ગુજબ પાસા ચા પી લે દો ચા આપણે હરીબાની ચા અને હે પુંતાઈ હે પેલો નકલી હરી ઉભો કર્યો હોય તો નકલી હરી નકલી હરી ચો નકલી હરી આપણે હવે બે ચાર પૂતળા સપાવવાની જરૂર છે નહીં હે આપણે ના સપોવાય લે કેમ આપણી તો શકલ જોઈને છે ને ઉતરાય ભાઈ અને બીજું ખબર છે હે બીજો હેડે જાતો હોય ને તો યાર વિચારે કે આ વાને ફરી જેલા મોટા થી વાંચો લગાયા હોય સાચી વાત છે હા? એના કરતા હરી છે ને બરોબર છે પેલી બચ્ચો કોઠે જ ઉભો છે એટલે જો ઘણું બધું બોલી ગયા આપણે અને એક વાતનો જવાબ આલો કે હરીફાની ચા અમે ચાલુ કરી બરાબર સપોઝ તો તમે કરો જ છો બરાબર એટલે હું એમ જ કહું છું કે આમાંથી જે બાકી હોય એ હરીફાની ચા લઈ જવાની છે બરાબર અને તો તમને ખબર છે કે આમાંથી જે નફો આવે ને એ અમે બધો છે ને વૃદ્ધા આશ્રમમાં વાપરવાના છે બરાબર અને ટૂંક જ સમયમાં એનો વિડીયો આવી જાય વૃદ્ધા આશ્રમ બનતું ટૂંક જ સમયમાં વિડીયો આવી જાય બરાબર તો બોલો સપોર્ટ કરશો બરાબર એટલે ટૂંકમાં વધારે નહીં કહેતો પણ એ વધારે કહેવાય નહીં તને કહું આપણે પ્રમોશન નહીં કરતા હરીબાના ચાનું હા. એટલું તો આપણે ચાહકો પ્રમોશન કરીશી ખબર છે ડાયો ના થાય હા ડાબડી મોટા ઓય. આપણે ઇન્સ્ટાગ્રામ ખોલો ને હા તો ખરેખર ગમે તે વડીલોને એક જ રાય પીવો હરીબાની ચાય હા ખરેખર અમે જેટલું વિડીયોમાં પ્રમોશન નહીં કરતા એટલા તો આ વિફરેલા ભાગ પ્રમોશન કરીશી એટલે અમાર તો આ પ્રમોશન કરવાની જરૂરત નહીં અમારા ચાહકો બેઠા છે પ્રમોશન કરવા માટે હરીફાના હે બાપુજી હરીફા વિશે વડીલોએ રાય આલી હતી આપણે બે જણા વિશે ચમ કોઈ વડીલોએ રાય જ નહીં આલી આપણા વિશે કદાચ કઈ રાય આલી હોત ને તો એવી જ આલો કે આખા ગામની એક જ રાય ઓયની ના લેતા કોઈ રાય શું કેવું આથી નાથી આવું ના કરાય મૂર્ખા ચાલે હવે સમય ઘણો થઈ ગયો છે એટલે રોમાપીનું ગીત ગઈ પછી હું અહીંથી જતા રહો ભાઈ બોલી કાઢો ફોન થઈ આપણે હા અમારા ભાઈની ફરમાઈશ છે કે પાટણમાં વાગે ડંકો અને ઓબા હોટલે આવ્યો ડંકો ઈકો વાળા ભાઈ ચાલે ચાર ટાયર આપણે એલામેન્ટ કરી દો અને ઈકો ખોલ દો બરાબર ને
રીધવાળા ભાઈઓ તૈયાર થઈ જાય ઘણી વાર. અને આપણે ભાઈનું પાર્ટી પ્રોગ્રામ છે અને મેં 1700 રૂપિયા છે. ભાઈનું કેવું એમ છે કે પૈસામાં હોય ને એ લઈ લેજો પણ પાર્ટી ચાલ દેજો કારણ કે મેં જરૂરી ડોક્યુમેન્ટ શીટ લઈ. અને ઘરના 10,000 રૂપિયા સ્ટોલે જે ખોવાના છે તો જેને જણાય એ આપી જાજો. આપણા ઉત્તર ગુજરાતના એવા લોક લાડીલા રોહિતભાઈ ઠાકોર, એમને તો તમે ઓળખતા નથી અને એમને રમાપીનું સોંગ આવ્યું છે એ ગાવું ત્યારે Hey,